માઇગ્રેન અને પ્રેગ્નન્સી. મોટાભાગની માઇગ્રેનમાં આપવામાં આવતી ટ્રીટમેન્ટ, ભલે તે એક્યુટ ટ્રીટમેન્ટ હોય કે જેમાં પેઇન કિલરનો સમાવેશ થાય છે, અને પ્રોફાઇલેક્ટિક ટ્રીટમેન્ટ કે જે માઇગ્રેનના અટેક આવતું અટકાવે છે, એ પ્રેગ્નન્સીમાં આપવાથી બાળક ખોળખાપણ આવવાની શક્યતા ખૂબ વધી જતી હોય. તો આપણે શું કરવું જોઈએ? સૌ પ્રથમ તો પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતાં પહેલાં કોઈ એક ન્યુરોફિઝિશિયનને મળી માઇગ્રેન શું છે, એના ટ્રિગર શું છે, દવા વગર આપણે એને કઈ રીતે સારું કરી શકીએ, મિનિમલ દવાઓથી મેક્સિમમ રિઝલ્ટ કઈ રીતે મેળવી શકીએ, એની સૌ પ્રથમ જાણકારી મેળવી એના ઉપર કામ કરી અને માઇગ્રેનને આપણે રેમિશન ફેઝમાં લઈ જવું જોઈએ. એકવાર પ્રેગ્નન્સી રહી જાય પછી મોટાભાગની દવાઓ આપણે આપી શકતા નથી. મોટાભાગે જ્યારે માઇગ્રેનનો એક્યુટ અટેક આવતો હોય તો સેફેસ્ટ દવા છે પેરાસિટામોલ. આની સિવાય મેગ્નેશિયમ, રાઇબોફ્લેવિન આ એવા સપ્લિમેન્ટ છે કે જે બાળક ઉપર આડઅસર કર્યા વગર માઇગ્રેનની ફ્રીક્વન્સી ઘટાડે છે. પણ બોટમ લાઈન કે પ્રેગ્નન્સી રાખતા પહેલાં જો માઇગ્રેન સારી રીતે કંટ્રોલ થઈ જાય તો આખી પ્રેગ્નન્સી દરમિયાન નહિવત દવાઓ અથવા કોઈ પણ દવાઓ વગર તમે માઇગ્રેનને કંટ્રોલ રાખી શકો છો.